પણ એ કરતાય તમને કહું, આમ જો ભલે અમે બધા જુવાન છે, પણ તમારી પાસે જે અડપ જે છે નહીં, મારા આમ જો આવી રીતે કોઈ નાચી આ ઉંમરે ન નાચી શકાય. આ તમે શું ખાવ, ખોરાક શું લ્યો છો? વરસ તો આમાં મને હજી મારાય ખબર નથી, તમારી ક્યાંથી ખબર હોય? મારા 27 વર્ષ થયા. કોના? એ ભાઈ મને તમે કેટલા વર્ષથી ઓળખો? 27 વર્ષ પહેલા કોઈ ઓળખતા હોય ઉસો હાથ કરે. સોખું ગણિત છે યાર. તમારે કેટલા વર્ષ થયા? એ કેટલા કહેવાય? 79 એટલે કેટલા થાય? ભલે ભલે બે થાય. અમારે આમ કામ છે ભાઈ. ના ના, અમને આવા વડીલો પાસે અનુભવ બહુ લેવાના હોય. 79 એટલે કેટલા થાય? 79 એટલે કેટલા થાય? 79 એટલે આમ કેવું મારે કરવું શું હવે? તમે કીધું 79 તમારા વર્ષ થયા ને, એટલે 79 એટલે કેટલા થાય એમ? 79 એમ કયો ને યાર. હવે આપણે 70 કેવા 80 માં એક ઓછો, એક મેં તમને આપ્યો 80 પૂરા કરી નાખો ને. મારા 26 કરી નાખી મેં, 27 કીધા ને. તાળીઓથી વધાવવાની અડપને, કારણ કે રૂપારેલિયા છે ને, રસિયો રૂપારેલિયા ઘેરે રાવું ગમતું નથી. રાજસીભાઈ પ્રત્યે એનો જે ભાવ એ વ્યક્ત અહીંયા કરે છે, એકવાર એને જોરદાર તાળીના ગરડાથી વધાવો. વાહ એ બાપા. આમ લગ્ન છે કેટલા વર્ષ થયા? થયા જ નથી. ગજબ છે આ. એક ખમા મારા વાલા ખમા. એટલે મને કે મારા જોગું છે ક્યાંય, શું કરવું? कौन कहते हैं बूढ़े इश्क नहीं करते? इश्क तो करते हैं लेकिन जमाने शक नहीं करते. ठीक से आनंद से બધો. એવી મમતા મરે નહીં, એનું મારે હું કરવું. તું અહીંયા તારું એક અહીંયા, તું તો અહીંયા આને 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 મારો ભાઈ છે આના બે આવો રૂપિયા વીણતા હતા ને અહીંયા. 1 મિનિટ આની લઈ લઉં ને. આની લીધી તો પછી આનો શું વાંક છે? મજા આવે છે ને તમને? હે આમ આમ બે અમુલકર ફરીને ઉભા રહ્યો છે જ આમ બધા ભાળે. બસ હવે મારી કોઈ થઈ જાય. કેટલામ ભણ? કેટલામ ભણ? 5મું ભણો તમે? 9મું. તમારા સાહેબનું નામ શું? નારાયણ સર. તમારા મેડમનું નામ શું? બહુ સરસ, બહુ સરસ. બે જાઓ, બે 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 બે. આ એક 9મું ભણે છે, એક 5મું ભણે છે. અને રેડી. એ બોલું ભાષે તને પૂછતા જ ભૂલી ગયો. 5મા ધોરણ ને 5મું ધોરણ આવે. આમ લગન બગન કરવા હે? ઓલાને કરો તો આને તો કરવા જ હોય ને. આને થોડી હોય કે વીતી છે. પણ આ વડીલનું દાંપત્ય જીવન સુખી કેટલું હોય છે. નહીતર આ ઉંમરે એ કહીએ કે આને તો જીમાનો એટલે લગ્ન કરવા. બરાબર બરાબર. લગ્નમાં પ્રોગ્રામ મારો રાગ છે ભાઈ. એ વિડીયો વાળા ભાઈ, આ એટલી ક્લિપ આને સાચવીને આપજો. એના લગ્નમાં તેથી ચડાવવા થાય કે તેથી મારો પ્રોગ્રામ રાખીને હે તે દીવાન જવડો હોય છે બાળેટો. હાવ સરસ મારા ભાઈ. ભાઈ બધા આ છોકરાઓને તાળીઓથી વધાવો. સતત કામ કરે છે. પ્લીઝ
સિટ ડાઉન. આ બાળકોને એ માટે બોલાવ્યા મેં. આ દરેક વડીલો બેઠા એ અવળો ભૂતકાળ યાદ કરે. આવો પ્રોગ્રામ હોય ને હવે આપણે આવું કામ કરતા હોય એમ. આપણે તો વાહે હવાવું કાઢતા કોકની. ખરેખર બાળકોને ધન્યવાદ અપાય, કોઈની હવા નથી કાઢતા. બહુ સરસ. તારે કઈ કેવું છે? તારા કાન ઉભા થઈ ગયા વાતો સાંભળીનો. આયા તો તું તું કેટલું ભાઈ? પાંચમું જોઈએ છે. બહુ સરસ. ફાવે ને? ખોરાક લઈજો થોડોક. કેટલી ભેહું છે? ભેજી એટલે કોક આપજો ભાઈ, ભેહ દેજો કોક. કાંઈ વાંધો નહીં, આપણે ગૌશાળા રોજ આવી જવાનું, એક આટો મારી જઈએ ને. ગાયું જ્યાં હાલી હોય સાહેબ, અને ગાયું જ્યાં ચાલતી હોય, ગાયની ખરીની વચ્ચેથી જે ધૂળ નીચે પડે સાહેબ, એ ધૂળ નથી રહેતી હોય, રજ થઈ જાય છે. આ સત્ય વાત છે. ગોરજ એનું નામ છે, ગોરજ. વિષ્ણુ યાગ હોય એનો ધુવાડો, અને જે ધરતી ઉપર ભગવાન કૃષ્ણએ ડગલા માંડ્યા હોય એ વ્રજરજ. આ ત્રણેયનો સરવાળો એક સરખો થાય છે. એમ આદરી ગામને આંગણે માં ભગવતી મહાકાળીના નામ ઉપર ચાલતી આ ગૌશાળા, શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દર વર્ષે વચ્ચેના 2 ગાળા 2 વર્ષ બાદ. અને એક વાત એ છે સાહેબ કે કાયમ ને કાયમનો હિસાબ આપ લોકો જે ભાવથી જે આપી રહ્યા છો. હાજી બાબા આવો. ભાઈઓ નથી જતા ને ભાઈ, આ બાપા જેવું તમારે કઈ છે નહીં ને? હાજી બાબા રાજજીભાઈ કેવી મોજું કરી છે આ માણસ હાર્યા. ખૂબ પહેલા તો ખૂબ પ્રોગ્રામ હારે કર્યા. અને ભાઈ ગાતો હતો ત્યારે હાજી બાપા એવું કીધું કે એટલામાં ક્યાંય ઢોલ કેવું હાજર નથી સાહેબ. હજી આ તાન સડતું હોય, કળા કોઈ દિવસ માણસની જીવનમાંથી વહી નથી જતી. હો ભાઈ, આને ગઈ કળા નો જાય, કળા નો જાય. 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ નો જાય લાખા. પ્રાણ ને પ્રકૃતિ હારે જાય, પણ તમારી પ્રકૃતિની અંદર ફેરફાર કરવો હોય, તમારા જીવનમાં ફેરફાર કરવો હોય તો ઈશ્વર સ્મરણ, ભગવાનનું નામ. અને હું તો કાયમ એક વાત કહું છું સાહેબ, દરેકના ગાડીની અંદર પણ ગીતાજી હોવું જોઈએ. ભગવદ ગીતા તમારા ગાડીની અંદર પણ હોવી જોઈએ. અને જ્યારે તમને કાંઈ પણ મૂંઝવણ થાય, યુવાનોને ખાસ પગે લાગીને કહું સાહેબ, કાંઈ પણ જીવનનો પ્રશ્ન ઉભો થાય, આર્થિક, માનસિક, પારિવારિક, અને ત્યારે એકવાર ગીતાજી વાંચી લેજો. અને એમાંથી તમને સાહેબ જવાબ ન મળે ને તો હું ગાવાનું બંધ કરી દઉં ભલામણ. એની અંદરથી તમને એનો જવાબ મળી જાય. આપણા જીવનના 2 ગુરુ હોય છે. પ્રથમ ગુરુ છે એ માં છે. પેલું કોઈ ગુરુ હોય આપણું તો એ માં છે. માં 2 રીતે સંસ્કાર આપે છે. એક ગર્ભ સંસ્કાર અને પછી પારણાના સંસ્કાર. અને એક આપણો સદગુરુ જે સંત હોય, આપણા ગુરુ જે હોય છે. પણ સંતમાં જનેતામાં ફેર એટલો છે કે જનેતા છે ને સાહેબ એ કુખથી જ્ઞાન આપે છે અને સંત મુખથી જ્ઞાન આપે છે. એટલે જ્યાં મેં વાત મૂકી હતી, મારે હસાવા છે તમને. હમણાં તમે જો હવારમાં નાસ્તો નો કરે એવા કરાવી દો. પણ પેટમાં પોણી એક સાંભળે શિવે રામ લક્ષ્મણની પણ પેટમાં પોણી એક સાંભળે શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત.
દે